માર્ગોને નો વેન્ડિંગ ઝોન જાહેર કરવાના બીએમસીના નિર્ણય સામે ફેરિયાઓનો ઉગ્ર વિરોધ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 14 મુખ્ય માર્ગોને નો વેન્ડિંગ ઝોન તરીકે જાહેર કરવાના લેવાયેલા તાજેતરના નિર્ણય સામે સ્થાનિક ફેરિયાઓ અને વેપારી સંગઠનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. પાલિકાના એકતરફી અને આકરા પગલાંને કારણે હજારો નાના વેપારીઓ અને શ્રમજીવીઓની રોજગારી પર સીધું સંકટ ઊભું થયું છે, જેને પગલે ફેરિયાઓએ સંગઠિત થઈને માર્ગો પર ઉતરી તંત્રની આ કામગીરીને સદંતર ગેરબંધારણીય અને મનસ્વી ગણાવી છે. વિરોધ કરી રહેલા સંગઠનોનો મુખ્ય આક્ષેપ છે કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014ની જોગવાઈઓ મુજબ કોઈપણ વિસ્તારને નો વેન્ડિંગ ઝોન જાહેર કરતા પૂર્વ ટાઉન વેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી લેવી કાયદેસર રીતે અનિવાર્ય છે, પરંતુ વડોદરામાં છેલ્લા 12 વર્ષથી આવી કોઈ કમિટી અસ્તિત્વમાં જ નથી, છતાં નિર્ણય થોપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ફેરીઓને માત્ર રાત્રે 7 થી 11 વાગ્યા સુધી જ વ્યવસાય કરવાની શરત લાદવામાં આવી છે. વેપારીઓએ તાર્કિક સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશન્સને 24 કલાક વેપાર કરવાની ખુલ્લી છૂટ છે, ત્યારે ગરીબ ફેરીયાઓ સાથે આવો ભેદભાવપૂર્ણ અને અન્યાયી વ્યવહાર શા માટે કરવામાં આવી રહ્યો છે? આ સમગ્ર મામલે ફેરિયાઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે તેઓ કોઈ બિનજરૂરી વિવાદ ઈચ્છતા નથી, પરંતુ માત્ર ભારત સરકારના સત્તાવાર ગેઝેટમાં નિર્ધારિત થયેલા નિયમોનું પાલન થાય અને તેમને તેમના કાયદેસરના વ્યવસાયિક અધિકારો મળે તેવી તેમની વાજબી માંગ છે. પાલિકાના દબાણભર્યા વલણથી રોષે ભરાયેલા પરિવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા અન્યાયી નિર્ણય તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં નહીં આવે અને તેની આજીવિકાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શનને વધુ જલદ અને વ્યાપક બનાવવામાં આવશે. 10 વાગ્યાનો મને ટાઈમ આપ્યો છે તો બી તમારા જોડે 5 વાગ્યાથી સુધરેવાળા આવી જાય છે અને અમારા માલ લારીઓ ઉપાડી લે છે. બોલો તો તમે 2 મિનિટ 4-5 કલાકના ધંધામાં બી અમારા નાગની પાછળ કરી નાખે સુધરેવાળા નથી જતા. અમે પોતે જાત મજૂરી મહેનત કરીએ છીએ કે કોઈને કે અમારા આપો તો ભીખ માંગતા નથી અમે કોના જોડે, અને અમે કોઈ જોડે હાથ નથી મળ્યા તો જાતે ટાંટ્યા તોડી 5 વાગે ઉઠી મહેનત કરીએ છીએ. તો મહેનત બી કરવા દો ને, અમારે ચોરીઓ નાકા ડાલશું તો આ તમને ખબર આ 575 ઇલાકાના ભાઈ બધા મહેનત કરી ખાય છે, કઈ ચોર્યા વાળો કઈ ખૂન ખરાબા થાય છે. બેન, તમારે કેટલા છોકરાઓ છે? મારે 3 છોકરા છે, એક છોકરી 2 છોકરા છે. કેટલી તકલીફ પડે? તકલીફ તો બહુ પડે. પહેલા હતા બહુ તકલીફ, અત્યારે તકલીફ છે, એટલી બધી તકલીફ નહીં. અત્યારે જે કમાઈએ છીએ શાંતિથી ખાઈએ છીએ, રોટલો આના પર ચાલે આપણું ઘર, બીજા પર નથી ચાલતું. અમે કઈ નોકરી ધંધાવાળા છે નહીં. કેવી હેરાનગતિ કરે? હેરાનગતિ આ લારીઓ લઈ લે, માલ લઈ લે, ઉભા થઈ જાઓ, ફેંકી દે, એવું કરે.